કઈ રીતે ગેસ થાય તમને? આમાં આમાં હાથ ફેરવો ને એટલે મિત્રો આપણી સાથે અત્યારે ચંદુ કાકા છે, જેઓને હાથમાં ગેસ થાય. તો આપણે એને પૂછીએ, કાકા ક્યાંથી આવો છો અને આપણે શું તકલીફ છે? બાબરાથી આવું છું, ચંદુભાઈ માળી મારું નામ. અને શું તકલીફ શું તમને? ગેસની તકલીફ છે. કેટલા સમયથી? 6 વર્ષથી. અને કઈ રીતે ગેસ થાય તમને? આમાં આમાં હાથ ફેરવો ને એટલે હાથમાં જ થાય? હાથમાં જ થાય. હજી એક વાર ફેરવો. જમ્યા પછી વધારે થાય કે ભૂખ્યા થાય? 2-3 કલાક પછી થાય. જમ્યા પછી 2-3 કલાક પછી આ ફાટવા મળે બધું. અને આ ગેસ થાય ને દબાવીએ તો થાય ગેસ? તો ખબર નહીં આવે. દબાવવાથી નથી થતો, ખાલી આમ કરો તો થાય. હા, કાંઈ વાંધો હાલો, આમ કરીને ગેસ કાઢીએ તમારો. શરીર લૂઝ રાખજો કાકા. હા, ઊંડો શ્વાસ લેવો. છોડો. શરીર લૂઝ. લૂઝ રાખો કાકા. ચક્કર આવે એવું કઈ નથી થતું ને? હાવ લૂઝ મેગી જો કાકા, હાવ લૂઝ. હાવ ઝીરો. ઓલો હાથ ઊંચો કરો. મિત્રો આ કાકાને કરો ઊંચો હાથ. હાથ ઊંચો કરો. 2 હાથ ઊંચા કરો. છોડો. ઊંડો છો. છોડો. ઊંડો છો. છોડો. હવે જો કાકા પડકું કરી જાઓ. છોડો. નીચેનો પગ સીધો કરો દાદા. લો. છોડો. આવલું. લૂઝ મેક દો દાદા. લૂઝ. 2 પગ વાળી દો દાદા. બસ ઓકે. એટલા બધા નહીં, થોડા કરતો. લૂઝ મેકી દો. લૂઝ નહીં કરતો સર, ઢીલું મેકી દો કાકા. ટાઈટ જ બહુ થઈ જાય. ઊંડો શ્વાસ લો. છોડો. આમ કરો. ફ્રોઝન શોલ્ડર છે ને એ દેખાય હવે. જે આમ આપણો કેમ આમ વયો જાય, ઓલો હાથ જાતો નથી. ફ્રોઝન શોલ્ડર છે અને દુખાવાનું કનેક્શન દાદાએ ગેસ ની હારે જોડી દીધું છે. ફ્રોઝન શોલ્ડર પણ કનેક્શન દાદાનું જોઈન્ટ થઈ ગયું ગેસ હારે. આ હરખું થઈ જાય એટલે ગેસ ઓટોમેટિક એનો મનમાંથી નીકળી જશે. હા, તમે કરો છો એક્યુપ્રેશર? તમે
એટલે હું તો ખાલી કોર્સ કર્યો છે પણ ત્યાં બાગરામ ગયો હજી કરો ઊંચો હાથ. હવે દુખે છે અહીંયા વાહ દુખે છે બહુ કે ઓછું? થોડું થોડું ઊંચો હાથ ઓછું કરો. પેલા કરતા ઓછું હતું. એટલો અધરાત થવા મળ્યો વાહ આ ફાટે સબડો હવે આ પાછળ જતો તમારો આમ નહીં આટલો જ જઈશ આ જુઓ આ ફ્રોઝન શોલ્ડર નીચાની કરો ઊંચો હાથ. આમ પાછળ કેટલો જાય જુઓ એમની આમ પાછળ કેટલો જાય આમ પાછળ લઈ જાવ તો આમ તો આ બધું દુખવા મળે છે. કરો તો હજી એકવાર. તમે મનમાં એમ રાખશો કે મને ગેસ નથી નીકળતો તો તમે 10 વાની 50 વાની 500 પણ આ સાહેબ આ દુખે છે ને એટલે આ દુખ તો બંધ થઈ જશે પણ ને. એને ગેસ ને કઈ લાગતું વળગતું નથી એટલું યાદ રાખજો. તો આનું શું છે તકલીફ? ઈ ફ્રોઝન શોલ્ડર છે. આ એટલે શું ખંભો કરવાનું? જકડાઈ ગયો છે. ઈ ધીમે ધીમે અહીંયા આવતા જશો એમ ધીમે ધીમે હરખું થતું જશે. હવે કરો તો હજી કેટલા દિવસે આવવાનું? 15 દિવસે. જો હવે ગેસ નહીં નીકળે. નીકળે છે હવે ગેસ? નહીં. પેલા તમે આવ્યા ત્યારે આમ ગેસ નીકળે. આમ અવળો ફેરવું તો દુખે છે તો ગેસ થાય છે. પેલા કરતા હરખો જાવાય મીંડો. ઘણું ફેર પડ્યું પેલા હાથ આમ જાતો ન નહીં. જતો એટલો આટલો અધરી નો જ થતો. ત્યારે છે ને મગજમાંથી ગેસને કાઢવાનો છે બાકી આ ફ્રોઝન શોલ્ડર છે એ તો મટી જ જશે. બરોબર તમે જે આમ કરો ને એને ગેસને આ કાંઈ કનેક્શન નથી એટલું. બરોબર. બરોબર પણ થોડુંક આ વસ્તુ અલગ છે ગેસ એ અલગ છે. એ તમને એવું થઈ ગયું હું આમ કરું એટલે ગેસ થાય છે પણ તમે એમ કરો ને તોય હવે ગેસ નહીં થાય. તમે જુઓ દુખે છે એટલે બસ. ભાઈ દુઃખ છે ખરા જેમ હજી એમાં એકચ્યુઅલી ત્યાં સોજો છે જેમ સોજો ઉતરતો જશે એમ તમને દુખાવો મોડો પડતો Yes. જશે પણ હજી ગેસ થાય જુઓ હજી એકવાર જુઓ હમણાં તમને ગેસ થતો હતો હમ. હમ. અને પહેલા તમારો હાથ કેટલો ઊંચો થતો? આટલો જ થતો આટલો હવે આટલો થઈશ. એ ફ્રોઝન શોલ્ડર હતો એ રિકવરી આવી ગઈ. હજી પાછળ જવામાં તકલીફ પડે ઈ જેમ જેમ આવતા જશે હજી 5-6 વારમાં એ હરખું થઈ જાય. થઈ જશે. હજી એકવાર ઊંચો કરો. રેડી ને? પાકું? આખું રેડી. કમ્પ્લીટ ને? સરસ ચાલો ઓકે. જય શ્રી કૃષ્ણ.